અગત્યના સમાચાર લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE ધોરણ 12નું આજે રિઝલ્ટ આવી ગયું છે અને આ વર્ષે પણ દીકરીઓએ મેદાન માર્યું છે અને પરિણામમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ વખતનું પરિણામ ગત વર્ષની સરખામણીએ ઓછું છે અને ઓવરઓલ પરિણામમાં દીકરીઓનું પરિણામ સૌથી વધારે છે. પૂરી માહિતી જો તમને આપું તો આ વર્ષે ધોરણ 12 CBSEનું કુલ પરિણામ 85.20% છે. આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 88.86% છે. દીકરાઓનું પરિણામ 82.13% અને દીકરીઓ 6.73% દીકરાઓ કરતાં આગળ નીકળી છે. હવે જરાક ટોપર્સને લઈને વાત કરી લઈએ. 94,000થી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 90%થી વધુ ગુણ મેળવ્યા છે. આ સિવાય 17,000થી વધુ વિદ્યાર્થીઓએ 95%થી વધુ સ્કોર હાંસલ કર્યો છે. ગત વર્ષની સરખામણી આ વખતે પરિણામના ગ્રાફમાં થોડો ઘટાડો છે. 2025માં જે પરિણામ 87.98% હતું તે આ વર્ષે ઘટીને 85.20% પર અટક્યું છે. નિષ્ણાતોના મતે પેપરની કઠિનતા અને મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર આ ઘટાડા પાછળનું કારણ હોઈ શકે છે. હવે આ પરિણામ ક્યાં જોવું તેને લઈને જો સવાલ હોય તો result.cbse.nic.in ઓર તમે cbse.gov.in પર પણ જોઈ શકો છો. આ ઉપરાંત ડિજીલોકર કે ઉમંગ એપ પરથી પણ માર્કશીટને ડાઉનલોડ કરી શકાય છે. તો મહત્વનું એ છે કે બોર્ડ દ્વારા કોઈ મેરિટ લિસ્ટ જાહેર નથી થવું જેથી વિદ્યાર્થીઓ વચ્ચે બિનજરૂરી સ્પર્ધાને ટાળી શકાય. વિદ્યાર્થીઓ એક વિષયમાં જે નાપાસ્યા છે તેમના માટે આગામી 15મી જુલાઈથી સપ્લિમેન્ટરી એક્ઝામ્સ યોજાશે અને સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન.